માર્ગ અને મકાન વિભાગે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો મહુધા ટી પોઈન્ટથી મહેમદાબાદ રાસ્કા રોડ આઇકોનિક ફોરેન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે નવીનીકરણ પામ્યો હતો, પરંતુ સામાન્ય વરસાદે આ રોડ ધોવાઈ ગયો। મહુધા બોરડી રૂટ જે બન્યાને હજુ 22 દિવસ પણ થયા નથી તે મોટા ભાગે ખરડાઈ ગયો છે। આ રૂટ પર ગેસ સ્ટેશન નજીક થયેલા અકસ્માતમાં 3 નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા છે। ડિવાઈડર અને રાત્રે વાહનોની ડીપર લાઇટથી બચવા માટે મૂકેલા પ્લાસ્ટિક બેરિકેડ્સ પણ તૂટી ગયા છે। આ બધા પાછળ કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓની સાંઠગાંઠથી થતા ભ્રષ્ટાચારનો આરોપ છે। કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં પ્રજાના ટેક્સના નાણાં પાણીમાં અને ખાડાઓમાં જતા રહે છે, પરંતુ લાગતા વળગતા ધારાસભ્યો અને અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર ચાલુ રહે છે। અમદાવાદથી ડાકોર જેવા પવિત્ર યાત્રાધામને જોડતા મુખ્ય માર્ગની દુર્દશા કોઈને દેખાતી નથી। પ્રશ્ન એ છે કે આવા રસ્તાઓના કારણે વધુ કેટલા નિર્દોષ જીવ જશે। 2 મહિના નથી થયા રોડ બનાવ્યા અને તૂટી ગયા છે, જે દુઃખદ કહેવાય। બહુ તંત્રનું ખરાબ કહેવાય। આટલું બધું સારું ના કહેવાય કે 2 જ મહિનામાં રસ્તા તૂટી જાય તો કેવી રીતે બનાવ્યા છે। કોન્ટ્રાક્ટરને જવાબદારી હોય, એની જવાબદારી હોય ને, પણ કોઈ પણ કોન્ટ્રાક્ટરે બનાવ્યો હોય તો એની પણ જવાબદારી હોય કે ના હોય, બરાબર છે। એની પર સખત પગલાં લેવા જોઈએ અને દંડ કરીને રોડ સલાખા કરવા જોઈએ। એવી પદયાત્રીનો રસ્તો છે સાહેબ, અહીંયા વાહનોની ને યાત્રાળુઓની અવરજવર કાયમ રહેતી હોય છે, પણ હવે મહિના પહેલાં જ આ રોડને બનાવવામાં આવેલો, પણ તરત ને તરત ઉખડીને ખાડા પડી ગયા છે। હવે એક એક્સિડન્ટ થયો અકસ્માત અલ્ટિકા ગાડીનો, તે 3 ગોમટા ખાઈને હોમે સાઈડે પડી, 3 જણના મૃત્યુ થયેલા। શું આમ સરકારને શું કહેવા માંગો છો આ બાબતે? સરકારને હું એ જ કહેવા માગું છું કે રસ્તા જે બનાવવામાં આવે છે એ સારા બનાવવામાં નહીં આવતા, માલ જે વાપરવામાં આવે છે એ સારી ક્વોલિટીનો વાપરવામાં નહીં આવતો।